તો દ્વારકાધીશ મહાદેવ આજ થઈ ગઈ છે મસ્ત મજાની મોર્નિંગ। સવારમાં આપણે 8 વાગે ઉઠીને આવી ગયા છીએ જીરું નીંદવા। તો આપણે વ્લોગમાં બન્યા રહીજો કે આપણે ખેતી કઈ રીતે કરીએ। તો ચાલો જઈએ આપણે જીરું નીંદવા માટે। એમાં એવું છે કે આપણે કોઈ દી જીરું નીંદવું નથી। આપણે પહેલી વખત જીરું નીંદવા આવ્યા છીએ અચાનક, અને આપણને 10 મિનિટની રાહ જોઈએ તરત આપણને આવડી ગયું જીરું કરી નીંદવું। આપણો સૌથી આગળ હે, કેમ કે તમારા ભાઈ કોઈ દી પાછળ રહેતો જ નથી, સૌથી આગળ જ હોય આપણે। આ તો બધી દ્વારકાધીશની દયા। તો જીરું નીંદવા માટે કાંઈ કે કલાની જરૂર નથી, ખાલી દાંતરડું હલાવી રાખો। તો મિત્રો આપણે અચાનક આવવાનું થયું જીરું નીંદવા માટે। તે જીરું નીંદવા માંડ્યા છીએ અને વાગી ગયા છે અત્યારે 10। નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો હોય તો મેં કીધું ચાલો બ્રેક લઈ લઈએ થોડોક। તો મિત્રો ચાલો આપણે પાછા લાગી જઈએ આપણા કામમાં જીરું નીંદવા માટે। જો એટલા દાડિયા છે। તો વાગી ગયા છે 10:30 અને થઈ ગયો છે નાસ્તો કરવાનો ટાઈમ। તો ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ। નાસ્તો તો કરવો પડશે, પણ આપણો ભાગ ક્યાં છે એ તો આપણને ખબર નથી, પણ ચાલો ભાગ ગોતી લઈએ। ભાગ તો આજુબાજુમાં જ હોય। તો મળી ગયો છે આપણો ભાગ। તો આવો કંઈક આપણો ભાગ છે, પાર્લેજી બિસ્કુટ ને એવું બધું। ફટાફટ 2-3 કિલો ખાઈ લઈએ બુકડા અને પછી જઈએ કામ તરફ। થઈ ગયો છે આપણો મસ્ત મજાનો નાસ્તો અને લાગી જઈએ આપણે પાછા આપણા કામે। તો આપણે પહેલી વખત જીરું નીંદવા આવ્યા તો આપણને દાંતડીએ કંઈ ફાવતું નથી, તો આપણે ખેંચવા માંડ્યા હાથે જ ખડ ખેંચો મજા આવે છે ને આપણો સાય ઘા જાય છે। અમુક લોકો જો જીરું ખેંચી નાખે ને અમુક ખડ રહેવા દે, પણ તમે એવું કરતા નહીં। તો અત્યારે વાગી રહ્યા છે 12 ને આપણે લઈ લીધો છે બીજો બ્રેક। પાણી પીતાવી અને પાછા લાગી જઈએ કામે। જો ખડ ખેંચીને મારા હાથ જો થઈ ગયા, જો બધું આ ખડબડનું બધું નિશાન પડી ગયા ને હાથ કડવા થઈ ગયા। તો ફેમિલી અત્યારે વાગી રહ્યા છે 1 અને આપણે જઈ રહ્યા છીએ બપોરા કરવા માટે। ભાત લેવાના છે, છાંયો ગોતીને હાથ બાથ ધોઈને પછી છે ને જવાનું છે ખાવા માટે। તો વ્લોગમાં બન્યા રહીજો। પાણી જોવાયા તો આપણને ખબર પડી કે જો દવા ચાલુ છે જીરામાં, આના કારણે છે ને ખડ ઓછું થાય। તો મિત્રો વાગી ગયો છે 1 અને આપણા ભાગમાં આવી ગયા છે થોડાક ટિફિન। તો ટિફિન લઈને જઈએ બપોરા કરવા માટે। જોઈએ આપણે આજ બપોરામાં શું શાક છે। તો આપણું ફેવરેટ શાક છે બટાકાનું। તો મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે, થોડોક આરામ કરીને પછી જઈએ સીધા કામ તરફ। તો લાગી ગઈ છે તરસ, થોડુંક પાણી પી લઈએ। તો ફેમિલી આપણું કામ થઈ ગયું છે પૂરું। આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ। આખો દી નીંદ કરીને થાકી ગયા છીએ। ઘરે જઈને જો ગ્રાઉન્ડમાં જે રનિંગ કરવા જવાનું છે, રનિંગ કરીને નાઇન ફ્રેશ થાય પછી આગળ બ્લોગમાં બન્યા રહીજો। તો ઘરે જતા આપણને મળી ગયા છે ક્યુટ મસ્ત આપણા નાના ફ્રેન્ડ। તે આપણને જવા માટે બાય કહેવા માટે આવ્યા છે। અરે એમને લાગી છે ભૂખ, પણ આપણી પાસે નાસ્તો છે નહીં, પણ ફરી મળીએ ત્યારે લેતા આવશું હાલો। તો મિત્રો આપણે જીરામાં થઈને સીધા ઘરે પોગી ગયા હતા। ઘરે પોગીને હાથ પગ ધોઈને સીધા ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા છીએ રનિંગ માટે। બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। અને આપણો આજનો વ્લોગ અહીંથી એન્ડ કરીએ છીએ। જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। પછી મળીએ કાલે નવા વ્લોગ સાથે, નવા જોશ સાથે। ત્યાં સુધી બધાને બાય।